Hello, mummy. Hello, papa. Give them 5 minutes and they will live more 24 hours. Are you ready to say hello to your parents every day? એ લોકોએ જિંદગી ખર્ચી નાખી. મકાન ભાડે લેવું હોય ને તો 2 ભાડા ડિપોઝિટ, 2 ભાડા દલાલી આપવી પડે અને ચોક્કસ નિયમો. પેલીએ 10 મહિના વગર ડિપોઝિટ વગર દલાલીએ ગર્ભાશય તમને રહેવા આપ્યું, ઉછેર્યા, નાના ટપકામાંથી એક જિંદગી આપી. માંગ્યું ભાડું, પીડા ભોગવી. એમને જન્મ નથી આપી શકાતો. કોઈ સ્ત્રીને પૂછજો, મૃત્યુ થાય છે એનું ત્યારે આપણો જન્મ થાય છે. અને ઢસરડા કરતો બાપ છે. નવ ચોમાસું એટલા માટે દોડ્યો કે તમારા મોંમાંથી કશાક શબ્દ છૂટ્યા, તમારા સ્વપ્ન તૂટી ન જાય એટલે દોડ્યો. આ બધો સમય એ લોકો પાસે હતો. એમના સ્વપ્ન હતા, એમની યુવાની હતી, એમને બધું બહુ જ ભોગવવું હતું, જીવવું હતું. ના કર્યું કેમ કે આપણે કરી શકીએ. અને આપણે રોજ સવારે એને હેલો નથી કહી શકતા. અરે એટલા ખુશ થશે. પૂછો તો ખરા, મમ્મી કેમ છો? પપ્પા કઈ લાવવાનું છે? હું શહેરમાં જવાનો છું. તો પૂછો તો ખરા. તમને નથી ખબર, મેં વૃદ્ધોને, મા બાપોને સાંભળ્યા છે એમની બાજુમાં બેસીને. જે દીકરાઓ દીકરીઓ એને પૂછે છે ને, એના માટે એ લોકો એવું કહે છે, આ જ અમારા ઈશ્વર છે. અમારે ઈશ્વર નથી જોઈતો, અમારે કથાઓ નહીં, યાત્રાઓ નહીં. અમારા પુણ્ય છે, અમારી પાસે દીકરા દીકરીઓ છે. તમારા જ ગુણગાન ગાતા હોય છે કે અમને આવા દીકરા મળે જ નહીં. કેટલા ખુશ થઈને જીવે છે. આપણને લાગે એક જ દિવસ. અરે એક દિવસ એટલે 24 કલાક, દરેક કલાકની 60 મિનિટ અને દરેક મિનિટની 60 સેકન્ડ. દરેક મિનિટે હસતા મા બાપ, હસતા મા બાપ રોજ જીવી જશે. અને બોલશે નહીં, અંદર અંદર કહેશે, મારા દીકરાનું, મારી દીકરીનું બહુ જ સારું થાય. એને ઈશ્વર પણ નહીં રોકી શકે. આ કમાઈ લો, એ જતા રહેશે તો આ કમાણી નહીં થાય. બસ સે હેલો પપ્પાજી, હેલો ટુ મમ્મીજી.